જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આપણે આવી ગયા છે જે જૂનાગઢના શિવરાત્રિના મેળામાં, જેને મિની કુંભ પણ કહેવામાં આવે છે। પબ્લિક જો કેટલું છે। ગેટ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી। અને જો અત્યારનો માહોલ, લોકો અત્યારે જઈ રહ્યા છે અને આપણે આ બાજુ જવાનું છે। જગ્યા ઉપર તમને અન્નક્ષેત્ર અહીંયા મળે છે, અન્નક્ષેત્ર। અને અત્યારે હું જઈ રહ્યો છું અને અહીંયા ચાની પ્રસાદી મળે છે। આપણે પણ થોડીક ચા પીએ અને હાલો ચા પીવા, અને હાલો ચા પીવા। તો આપણે ચા લઈ લીધી છે અને આગળ વધી રહ્યા છે અને ગેટ છે। હવે મંદિર તરફ આગળ આપણે વધી રહ્યા છે। આપા ગીગાનું અન્નક્ષેત્ર છે, પણ આપણે આ બાજુ જોવાનું છે। એ ભવનાથ પોલીસ સ્ટેશન પણ છે અને આપણે આગળ હજી વધી રહ્યા છે। જો બધું વસ્તુઓ અહીંયા મળે છે અને જો અત્યારે પબ્લિક આવી રહી છે। ફાઇનલી આપણે દર્શન કરવા માટે જઈએ છીએ અને જો મહાદેવ 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 માટે જઈ રહ્યા છીએ। જો દર્શન કરું અને ફાઇનલી આપણે દર્શન કરી લીધા। હવે આપણે આગળ વધીએ છીએ અને મેળાનો માહોલ અત્યારે પૂરજોશમાં જામ્યો છે અને જો બધીમાં પબ્લિક જ દેખાય છે। અહીંયા કંટ્રોલ રૂમ પણ સાથે છે। તમે જો સુવિધા ખૂબ સારી છે। જો આવું કંઈક છે રમકડું। જો પ્રેસવાળા અત્યારે જઈ રહ્યા છે અને જો સર્કસ પણ અહીંયા ચાલુ છે। અને આ ગિરનાર રોપવેનું છે, જે દર્શાવવામાં આવ્યું છે કૃતિ કે આવી રીતનું ગિરનાર રોપવે છે। હું તો 2 વખત આ રોપવેની સફર લીધી છે। તમે જરૂર આવજો જૂનાગઢ, જ્યારે ભવનાથમાં આવો છો ત્યારે આનો લાભ લેજો। અને જો અત્યારે એસટીની પણ ખૂબ સારી એવી સુવિધા છે। આની કિંમત છે 25 રૂપિયામાં તમને બસ સ્ટેન્ડ સુધી અહીંયા તમે પહોંચાડી લે છે અને આખું બસ સ્ટેન્ડનું જ આખું છે। લાઈન છે અત્યારે એસટી બસમાં જવા માટેની ઘણી બધી મોટી લાઈન છે અને આખી લાઈન જોવું છે અહીં સુધી છે, વहाँ સુધી છે જ છે। તો હવે આપણે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે। જય ગિરનારી, જય હિન્દ, જય ભારત માતા કી જય।